બનાસકાંઠા જિલ્લામાં મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે પણ લોકો મતદાન કરવા આગળ આવ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં આજે કુલ 322 ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે। 322 પંચાયત પૈકી 303 ગ્રામ પંચાયત સામાન્ય તથા 19 ગ્રામ પંચાયત ખાતે પેટા ચૂંટણીનું આયોજન કરાયું છે। વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો। મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં વહીવટીતંત્ર તેમજ પોલીસ બંદોબસ્ત સાથે મતદારોને તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે। ત્યારે 14 તાલુકા મથક પર કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે। આજે વરસાદી માહોલ હોવા છતાં વહેલી સવારે તો મતદારોએ ઉત્સાહ દાખવ્યો છે। ત્યારે ગામનો વિકાસ થાય, રોડ, રસ્તા, પાણી, સરકારી લાભ આ બધું ગ્રામજનોને મળી રહે તેવી ગામના મતદારોની સરપંચ પાસે અપેક્ષા છે અને આ અપેક્ષાને લઈને મતદારો મતદાન કરી રહ્યા છે। આજે યોજાઈ રહી છે ત્યારે બનાસકાંઠાના મતદાન પર તમે જોઈ શકો છો કે મતદારો સવારથી જ આજે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। વરસાદી માહોલ હોવા છતાં લોકો તમે જોઈ શકો છો કે કેટલી ભારે ભીડ જોવા મળે છે અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે। આજે કુલ 322 પૈકી સામાન્ય ચૂંટણી 303 અને 19 પેટા ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જેમાં મલાણા ગામે આજે સવારથી જ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા આવી રહ્યા છે। આપણે એમની સાથે સીધી વાત કરીશું। શું આજે આપે મતદાન કર્યું અને કેવો માહોલ હતો? આજે માહોલ સરસ છે। વરસાદનો માહોલ હતો પણ તો માણસ બધો મતદાન કરવા આવ્યો અને મતદાન સરસ કર્યું। સવારથી ચાલુ થયું મતદાન। આજે કેવો માહોલ લાગ્યો? આજે તમે મતદાન કર્યું એમાં બહુ સરસ લાગ્યો બેન। હા, સવારથી બધું ચાલુ જ થઈ ગયું છે, બહુ સરસ। અને આપના ગામનો વિકાસ કેવો થઈ રહ્યો છે? સારો જ છે। અને આવનાર સરપંચ પાસે શું અપેક્ષા રાખો છો કે કેવા પ્રકારની તમે વિકાસ માટે કરો કામ? ગામ સારું બનાવી જે બનાવે એટલી ઉમેદ આપું છું। આજે સવારથી જ મતદાન યોજાઈ રહ્યું છે તો આપે મતનો અધિકાર આપ્યો, મતદાન કર્યું, આપ્યું, કેવું લાગે છે આજે મતદાન કરીને? અને આપ શું ઈચ્છી રહ્યા છો? સરપંચ જે આવે ભાવિ એમના પાસે શું ઈચ્છી રહ્યા છો? ગામનો વિકાસ ગામના સરપંચ આવે અને ગામનો વિકાસ કરે એવી અમારી માગણી છે। આપે જોયું કે અહીંયા મલાણા ગામમાં લોકો સરપંચ પાસે કેવી ઉમ્મીદ રાખી રહ્યા છે અને વિકાસને લઈને લોકોની કેવી અપેક્ષા છે? ઉર્વશી વ્યાસ, ગ્રામ પંચાયત